પાસવર્ડ નો મેળ તો પાસવર્ડ શું હે રાધે રાધે. તો મેં કીધું અહીંયા હે ને રાધે રાધે જઈશું રાધે રાધે ને પાસવર્ડ લાગી ગયો પેલી જ ગાયો ક્યારેક મને સ્પાઈ જેવી ફિલિંગ આવે ગમે તાળું ખોલી મને કપડા બદલવાનો ટાઈમ જ ન મળે યાર. તો એટલું મારું બીજી સબ્જી બધું તો બદલી લે જાય ગાડીમાંથી લેતો હોય. હા ફટાફટ આવે તો Guys, what are you doing here? જિગ્નેશ દાદા અરે સત્સંગ કર્યું અત્યારે. આ જિગ્નેશ દાદાનો સંતનો નિવાસ છે. અમે રોકાણા છીએ ત્યાં. સ્પેશિયલ ગેસ્ટ છીએ અમે. અને એને ધૂમ લાગી ગઈ. અંદર પ્રેમ મંદિર છે ત્યાં સત્સંગ ચાલે છે. હમણાં ત્યાં જશું. દાદા ને એ લોકો પહોંચી ગયા છે. અમે જઈ રાતે આરામ કરી. તો અમે અહીંયાથી નીકળીને હવે અમે જઈ પ્રેમ મંદિર બાજુ. અમારી ગાડી પાર્કિંગમાં પડી છે, જોઈ શકો તમે. સંસાર હરી બોલ્યા કે અરે બહાવરી મારા આંસુને લૂછ્યા ચરી મારા સપના આ બે ફૂલ નીંદરમાં ઈ હાંજના આ ટાઈમે ના વાગ્યા 6 ને 2 જણા ફૂલ ઘેનમાં. હું કિંમત છું. તો હવે આપણે નીકળી ગયા અમરેલી થી અમદાવાદ જવા તરફ. તો કિંજયભાઈ અત્યારે જો મસ્ત સુતાસ્તો મીડિયા પેથે જિગ્નેશ દાદા એ ખૂબ જ પ્રેમ ભાવથી અમને જમાડ્યા. અને ત્યાં અંદર હોળીનો કાર્યક્રમ હતો. તો સમ પ્રાઇવેટ રીઝન કે ત્યાં અમે લોક કન્ટિન્યુ ના કરી શક્યા. બીકોઝ મંદિરના પટાંગણમાં હોળી રમવાની હતી પ્રેમ મંદિરમાં. એટલે ત્યારે હવે અમે હોળી રમ્યા, પાછા ફ્રેશ થઈ ગયા, જમી લીધું. ફૂલ જ તે આમ અહીંયા સુધી જમાડ્યું છે જિગ્નેશ દાદાએ અમને અહીંયા સુધી. એટલે હવે જઈ રહ્યા છીએ ઓન ધ વે અહેમદાબાદ. અને ત્યાંથી જઈશું ધરોઈ, સેફ્રોન હિલ્સ વિલા. અને કાલની ત્યાં હિલ્સ ઉપરની હોળી તમને દેખાડીશું. હા, સ્ટે ટ્યુન. Stay tuned and subscribe Kalyo and Kanyo. તો હવે આપણે પોગી ગયા છે ક્યાં? હેલો ગાઈઝ, લુક એટ માય આઈઝ. અરે ક્યાં પહોંચ્યા એમ કહેવાનું છે. પહોંચ્યા છીએ આપણે એકચ્યુઅલી ધરોઈ હિલ સ્ટેશન, સેફ્રોન હિલ સ્ટેશન આપણે ઉપર પહોંચી ગયા છીએ. વાદળોને ટચ અહીંયા આપણે કરશું. અહીંયા આપણે રંગ ખેલ કે ગુલાલ ને કે ખેલ દે એવું બધું કંઈક કરશું આપણે ઉપર સેફ્રોન હિલ્સ વિલા. છેડતી કરવાની છોકરાઓની છે, છોકરીઓની નહીં. તો હવે આપણે પોગી ગયા છીએ ધરોઈ હિલ સ્ટેશન ઉપર. અહીંયા આપણે રમવાની છે ધૂળેટી. એકચ્યુઅલી જો અમે અહીંયા ફૂલ પૈસા કમાવી લીધા છે. તો અમારું પાણી જોઈ શકો તો તમે, પ્રીમિયમ વોટર. અને અહીંયા કિંજયભાઈ ખાવા બેઠા અત્યારે સૌથી લેટ. ઈ ગાડીની અંદર પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લે છે. પ્રિન્સેસ યસ. ને અહીંયા અમે તો અમે અત્યારે એક સેફ્રોન હિલ્સ વિલા કરીને છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે ઓલા લોકો તો હજી સૂતા છે,
હવે હું અને પ્રિયાંકભાઈ નાસ્તો કરીને હાલ જ નીકળ્યા છીએ. હવે અમે રમવા જઈએ હોળી. તો ગાઈઝ અત્યારે અમે હોળી રમીને અહીંયા બેઠા છીએ. જોવો બધાના મોઢા જોઈ શકો છો અને આ હિલ નો નજારો પણ જોઈ શકો છો. જોવો શું ભાઈ તમે કેવી હોળી રમ્યા? હે બહુ જ અઘરી હોળી હિલ સ્ટેશન ઉપર અને એ બધું પ્રિયાંક દાદા ને દયા. ભાઈ બી તું કેવી હોળી રમી? तेरे को तो जादू बना दिया है तब जादू कैसे जादू बना दिया? पूरा नीला नीला कर मैं तो स्मार्ट ही लग रहा हूँ ना गाइस. હવે ભાગશું રાજકોટ. બહુ રેખડું પાદરી હેલો ગાઈઝ, તો હવે આપણે ક્યાં ઘરે થાકી ગયા. ધરતીનો છેડો એટલે ઘર. ઘર તો હવે અમે રાજકોટ તરફ જઈ રહ્યા છીએ. ચોટીલા પહોંચ્યા છીએ. 2 દિવસમાં અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર, ધરોઈ, ધરોઈ, મહેસાણા એટલી જગ્યાએ ફર્યા. એટલે હવે ઘર આવે તો સારું, પણ વ્લોગમાં ઓલું નહીં કરવાનું. શું કહેવાય? આળસ નહીં કરવાનું. એટલે આજનો વ્લોગ આજે 5 તારીખ તો થઈ ગઈ છે, રાતના 1:30 વાગ્યા. એટલે પણ આજનો એટલે 4 તારીખનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. 4 તારીખનો વ્લોગ નથી, તો 3 દિનનો વ્લોગ છે. 3 દિવસનો વ્લોગ છે. તો એ કારે આવશે. જિગ્નેશ દાદાને અહીંયા ગયા જગદીશ હતા. દાદાને ત્યાં ગયા, પછી હોળી રહીમાં, અમદાવાદ ગયા. ઘણી બધી વસ્તુ કરી છે, ઘણી બધી ફની એલિમેન્ટ્સ છે એમાં. આઈ હોપ કે યુ ગાઈઝ એન્જોયડ ઇટ એન્ડ સબસ્ક્રાઇબ કરો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો ને ફોલો કરો. અને બસ અમને મોટિવ કરતા રહો કે અમે આવા રીતે બ્લોગ બનાવીએ, આવી રીતે કામકાજ કરતા. સો બાય. સ્ટે ટ્યુન્ડ.